તો સુરતમાં 1100 જેટલી ઇલેક્ટ્રિક બસની ડિમાન્ડ કરવામાં આવી રહી છે। આગામી 5 વર્ષમાં તબક્કાવાર 1100 ઈ બસની જરૂરિયાત ઊભી થઈ છે। સુરતમાં સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે બસની, ત્યારે 2 વર્ષની જરૂરિયાત પેટે 600 જેટલી ઇલેક્ટ્રિક બસની માંગ કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 450 જેટલી ઇલેક્ટ્રિક બસોના ઓપરેશન પૂર્ણ થયા છે, ત્યારે પીએમ ઈ ડ્રાઈવ સ્કીમ હેઠળ મનપાને બસ મળી શકે છે। 9 મીટર લંબાઈની સ્ટાન્ડર્ડ ફ્લોર એસી ઈ બસની માંગણી કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ બસની માંગ કરવામાં આવી રહી છે। આગામી 5 વર્ષમાં તબક્કાવાર 1100 જેટલી ઈ બસની જરૂરિયાત ઊભી થઈ શકે છે, જેને લઈને માંગણી કરવામાં આવી રહી છે સરકાર પાસે, કારણ કે સતત જે રીતે સુરતમાં લોકોનો ધસારો વધી રહ્યો છે તે રીતે બસની પણ માંગ કરાઈ રહી છે।